કે કયા પ્રમાણે પૂજન કરવું જોઈએ, કે જો હું કહું છું એમ બધી તૈયારીઓ કરજો. કે એક થાળની અંદર કંકુ, અક્ષત, માલા, પુષ્પ, હળદર, ચંદન, ધોતી, ઉપરણા, કુંવારો ભોગ ધરવા માટે ભોગની તૈયારી, બધો જ વિગતમાં એમને લખાવી દીધું. તો આ તો પૂજન થયું. હવે જે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છે એ યજ્ઞનું શું કરીશું? તો યજ્ઞના પ્રકારથી આપ અન્નકૂટ આરોગાવો. કે મુખારવિંદની સેવા તે સર્વોત્તમ સેવા માનવામાં આવી છે. બધા જ યજ્ઞોની અગ્નિ એ પ્રભુના મુખાર